સુરત શહેરના ઉમરા વિસ્તારમાંથી એક ઇસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ કિંમત ₹60,000ની મત્તાના મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે શહેરમાં પાનના ગલ્લા, ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતા, ઈ સિગરેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યા છે તેવા લોકોને તેવા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ, જેથી એસઓજીના ડીસીપીજીના આદેશ અને માર્ગદર્શનથી એસઓજીના અધિકારી માણસો અલગ અલગ ટીમો બનાવીને આવા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખે। ત્યારે એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ અને અહેકો જગદીશભાઈને મળેલ બાતમીના આધારે ગઢ નંબર M2 પંચવટી સોસાયટી સરગમ શોપિંગ સેન્ટરની સામે પાર્લે પોઈન્ટ પાસે ઉમરા ખાતે પોલીસે રેડ પાડીને આરોપી પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડે, ઉંમર 39, ધંધો વેપાર, રહેવાસી M2 પંચવટી સોસાયટી સરગમ શોપિંગ સેન્ટરની સામે પાર્લે પોઈન્ટ પાસે ઉમરા, મૂળ વતન યુપી વાળાને ઝડપી પાડી તેમની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગરેટ નંગ 300 જેની કિંમત ₹60,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને મજકૂર ઇસમ વિરુદ્ધ ધ સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ હેઠળ કલમો લગાડીને તેનો ગુનો રજીસ્ટર ઉમરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।